નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મતદાતાઓ ફોર્મ રજૂ કરવામાં બાકી ન રહી જાય તે માટે સૂચના પણ આપવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લામાં SSIRની કામગીરી 99% જેટલી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 14 લાખથી વધુ મતદાતાઓ દ્વારા ફોર્મ સબમિશનની કામગીરી પણ પૂરી કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ હજુ પણ અંદાજિત 28,000 જેટલા મતદાતાઓ દ્વારા SSIRની કામગીરી અંતર્ગત રજૂ કરવાના ફોર્મ રજૂ કરવામાં નથી આવ્યા, જેને લઈને હવે BLOને ખાસ તાકીદ કરાવી અને આ કામગીરી ઝડપી પૂર્ણ કરાવવા માટે નેતાઓ પણ મેદાને ઉતર્યા છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ધારાસભ્યો અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા દ્વારા પણ વઢવાણ તાલુકામાં કરવામાં આવેલી SSIRની કામગીરીનો રિપોર્ટ મેળવવામાં આવ્યો છે અને જે કામગીરી થઈ છે તેને વિગતો BLO પાસેથી મેળવવામાં આવી છે। BLOને જરૂરી સૂચનાઓ પણ ધારાસભ્યો દ્વારા આપવામાં આવી છે અને બાકી રહી ગયેલા મતદાતાઓની કામગીરી તાત્કાલિક પૂરી થાય તે માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે। તમામ મતદાતાઓ પોતાના ફોર્મ ભરી અને SSIRની કામગીરીમાં BLOને સહયોગ કરે તે માટે અપીલ પણ કરવામાં આવી છે। હજુ પણ જિલ્લાના 28,000થી વધુ મતદાતાઓએ પોતાના ફોર્મ સબમિશન નથી કરાવ્યા, ત્યારે એ પણ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે। આ સંદર્ભે SSIRની કામગીરીમાં જોડાનાર BLOની કામગીરી પણ ધારાસભ્ય દ્વારા બિરદાવવામાં આવી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। ઇલેક્શન કમિશન દ્વારા જે સ્પેશિયલ મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ સમગ્ર ભારતના 12 રાજ્યોમાં જે ચાલી રહ્યો છે, એ પૈકી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મારા વઢવાણ મતસભા વિસ્તારની અંદર જે આજે જોરાવનગર ખાતે શાળા નંબર 8ની અંદર જે રતનપર વિસ્તાર અને જોરાવનગર વિસ્તારના અંદાજિત લગભગ 40 જેટલા બૂથો આવેલા છે। અમે શાળા નંબર 8માં જે આજે સુપરવાઇઝર અને BLO અને BLA2 સાથેની મુલાકાત લેતા BLO પણ ખૂબ જ સારી રીતે અને સંતોષકારક કામગીરી જે ચૂંટણી પંચ પ્રત્યેની સરકાર પ્રત્યેની નિષ્ઠા સાથેની એમણે બજાવી છે। BLA2 પણ અલગ અલગ પાર્ટીએ જે નિયુક્ત કર્યા છે એ પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાની જવાબદારી સારી રીતે વહન કરી રહ્યા છે અને એક ભારતનો નાગરિક કોઈ મતદારથી વંચિત ન રહે એ માટે તમામ BLO અને BLA2 સાથે મળી અને આ કામગીરી સારી રીતે કરી રહ્યા છે। મેં પ્રત્યક્ષ સ્થળ ઉપર જઈ અને જ્યારે મુલાકાત લીધી ત્યારે મને પણ ખૂબ જ સંતોષ થયો કે BLO પોતાના જે સામાજિક વ્યવહારિક પ્રસંગો હોય, લગ્નની સિઝન છે છતાંય પોતે એને પ્રાધાન્ય નહીં આપી અને સરકારે જે કામ આપ્યું છે એને પ્રાધાન્ય આપી અને કામમાં દિલથી તનમનથી જોડાયા છે। એ બદલ તમામ BLOને પણ અને BLA2ને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।